हेलो दर्शक मित्रों, हूँ छुं विपुल परमार અને આજે તમને હું એવી જગ્યા ઉપર લાવ્યો છું કે તમે જોઈને પણ એ જગ્યામાં ચોંકી જશો, કારણ કે એ જગ્યા આટલી ભયંકર છે કે જે જગ્યામાં કોઈ દિવસે પણ નથી આવી શકતું અને રાતની તો વાત જ નહીં કરવાની. એટલે આજે હું તમને એવી જગ્યા બતાવીશ કે જે જગ્યા તમે પણ જોઈને ચોંકી જશો. આ જગ્યાનું એવું રહસ્ય છે કે આ જગ્યા ઉપર ઘણી એવી આત્માઓ ભટકે છે. हेलो दर्शक मित्रों, हूँ छुं विपुल परमार અને આજે તમને હું એવી જગ્યા ઉપર લાવ્યો છું કે તમે જોઈને પણ એ જગ્યામાં ચોંકી જશો, કારણ કે એ જગ્યા આટલી ભયંકર છે કે જે જગ્યામાં કોઈ દિવસે પણ નથી આવી શકતું અને રાતની તો વાત જ નહીં કરવાની. એટલે આજે હું તમને એવી જગ્યા બતાવીશ કે જે જગ્યા તમે પણ જોઈને ચોંકી જશો. આ જગ્યાનું એવું રહસ્ય છે કે આ જગ્યા ઉપર ઘણી એવી આત્માઓ ભટકે છે. તો એ આત્માઓ ભટકે છે એ દિવસે પણ નહીં અને રાતે પણ કોઈને આ જગ્યા ઉપરથી નીકળવા નથી દેતી. અને અહીંયા રેલવે ટ્રેક છે કે જે એ રેલવે ટ્રેક ઉપર અમુક એવી જગ્યા છે, અમુક એવી જગ્યા ઉપર કોઈ આત્મહત્યા કરી અને આ આત્મહત્યાનું કોઈ રાતના તો એ જગ્યા ઉપર નીકળી જ નથી શકતું. એટલે આજે તમને હું રેલવે ટ્રેક પણ બતાવીશ અને ખાસ કરીને કે અહીંયા એવું એક ઝાડ છે, તે ઝાડમાં એવી બધી આત્માઓ પ્રવેશ થઈ છે. તો એ આત્માઓ આટલી ભયંકર છે કે જોઈને તમે પણ ચોંકી જશો. અને અહીંયા એક એવી રૂમો છે જે ઘણા વર્ષો પહેલા એ રૂમમાં અમુક લોકો આત્મહત્યા કરી અને એવી ઘટનાઓ બની છે કે એ અહીંથી રાતના એ લોકો નીકળી જાય છે, નથી રહી શકતા, કારણ કે એ આત્માઓ રાતે એવો અવાજ આવે છે કે કોઈ સૂઈ પણ નથી શકતું અને રહી પણ નથી શકતું. તો ચાલો મિત્રો, પહેલા તમને હું રેલવે ટ્રેક બતાવીશ અને એ ટ્રેક જોઈ અને પછી આપણે આગળ વધશું. એ જગ્યા ઉપર આવ્યો છું કે આજે એ જગ્યાનું મારે પૂરું રહસ્ય જાણવું છે. તો મિત્રો આગળ આવો, હું તમને એક બીજું પણ એવું વૃક્ષ બતાવું છું કે તે વૃક્ષમાં મિત્રો આ વડલાનું ઝાડ છે. એ ઝાડમાં આટલી ભયંકર આત્માઓ મિત્રો રહે છે કે આજે હું મારા ભાઈ સાહેબને, એ પણ તમારા દિલથી મજબૂત છે એટલે એને પણ હું સાથે લઈને આવ્યો છું. આજે આ ઝાડનું એવું રહસ્ય છે કે દિવસે પણ લોકો નથી નીકળી શકતા. આજે અમે રાતના 11:30 કલાક થઈ છે મિત્રો, તો આજે અમને પણ થોડો ડર લાગે છે આ જગ્યા ઉપર આવતા. પણ દર્શક મિત્રો, આજે અમે હિંમત રાખી અને તમારા માટે અમે આજે સાહસ કરી અને અમે આ જગ્યા ઉપર મિત્રો પહોંચ્યા છે. તો ચાલો આગળ વધીએ અને હું તમને એ પણ રૂમ બતાવું છું કે જે રૂમમાં કોઈ નથી રહી શકતું. ચાલો મારી સાથે દર્શક મિત્રો. મિત્રો ઘટના જગ્યા બહુ ડેન્જર છે, મને પણ ડર લાગે છે આ જગ્યા ઉપર. તો મિત્રો સામે મકાન છે, ચાલો મારી સાથે. બાજુનો રૂમ છે, મિત્રો અંદર જવા એવી જગ્યા છે નહીં, તમે કાફી હિંમત રાખીને જઈએ છીએ.
હા, ઘણા સમયથી બંધ છે અને અમારી આત્માઓ દર્શક મિત્રોને બતાવો આવે. અમારી પણ હિંમત નથી ચાલતી ભાઈ સાહેબ. આજે અમે દર્શક મિત્રો માટે આજે અમે રાતના 12 વાગી ગયા છે એટલે મને પણ બહુ ડર લાગે છે. ચલો આપણે આગળની બીજી 2 રૂમ પણ જોઈએ છીએ. ઝાડનો પણ અવાજ આવે છે. આમાં પણ કંઈક એવી આત્માઓ છે કે જે દિવસે પણ બહુ ભયંકર વસ્તુ છે. હા, બોલો. आगे मत जाओ यार. देखो सामने कोई है. આજે અંદર કોઈ માણસ છે કે જો વ્હાઈટ કપડામાં જે માણસ બેઠું છે અને એ કોઈનું મોઢું પણ નથી મિત્રો દેખાતું અને એ કોણ છે એ કાંઈ ખબર નથી પડતી.